મહુવા બંદર રોડ ઉપર આવ્યા છીએ આ તખુમાને ઘરે. તખુમા એકલા જ છે, બીજું કોઈ એને પરિવારમાં છે નહીં. એકદમ આ પાછળ દેખાય એ સામાન્ય ઝૂંપડાની અંદર રહે છે. તો તખુમા કેમ છો? મજામાં? મજામાં છે. તબિયત પાણી સારા રહી ને? સારા છે. હવે ખાવા પીવાનું છે કે અનાજ? કાંઈ નથી રામ, તમે આવે તો સારું થયું. ભગવાન છો બસ બસ કાંઈ વાંધો નહીં. આપણે કાંઈ ચિંતા નહીં કરવાની, બરોબર? આ તખુમાને આપણે ત્રીજી વાર રાશન આપવા આવ્યા છીએ અને બહુ પ્રેમાળ છે. પરિવારમાં બીજું કોઈ છે નહીં, એકદમ સામાન્ય ઝૂંપડીમાં રહે છે. તમે માં પહેલા શું કામ કરતા? બકાલો વેચતીમાં. બકાલો વેચતા? હવે તો હું 15 વર્ષથી બંધ થઈ ગઈ. 15 વર્ષ? 10 વર્ષ થઈ ગયા છે. આખીમાં મોતી આવ્યા. હા, પછી બંધ કરી દીધું. મારા દાદાને ગુજરે કેટલો ટાઈમ થયો? 25 વર્ષ. 25 વર્ષ. ને તમારા દીકરાને એવું કઈ છે જ નહીં? ગામમાં છે નહીં, એકલી સૌ. દીકરીઓ કોઈ નથી રામ. એકદમ સીધા સાદા માં છે. એનું ઘર ગુજરાન થોડું ઘણું આજુબાજુ વાળાનો સપોર્ટ મળે, બસ તમારો સાથ સહકાર અને પ્રેમ મળે, એટલા માટે આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને આપણે સહયોગ કરતા હોઈએ. તો તખુમાં હું તમને 1 મહિનાનું રાશન આપી જાઉં. હા હા, બહુ સારું. ભગવાન બરોબર, ભગવાન તમારું સારું કરશે. આગળ આવશો? હા, થોડીક વારમાં લઈને આવું. હો, કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ કેવું છે? નહીં રામ, બીજું મારે શું કહેવાનું? આંખે આમ બહુ તકલીફ છે? આંખીમાં હુસતું નથી. હાજે કાંઈ ન હુજે. ઈંધારા હાવ ધબ્બો ધોઈ બે આંખ્યું. એટલે હાંજ પડે એટલે કાંઈ ન દેખાય? હાંજ પડે એટલે કાંઈ ન દેખાય. અને દિવસનું દેખાય. દિવસનું વાંધો ન આવે ટૂંકમાં. જેવું તેવું દેખાય. દેવું આરામ દેવા જાય ના. અત્યારે ધૂંધું દેખાય તો ઓલો દેશ ને એટલે બે હાથમાં પછી મને કાંઈ ન હુજે. કાંઈ વાંધો નહીં મળે. આપણે બને ત્યાં સુધી બહુ બહાર ન જવું, બરોબર ને? ક્યાંય સાચી નથી. અહીંથી ઘર મૂકીને ક્યાંય નહીં જવાનું. માં પહેલાં એના સમયમાં બકાલાનો ધંધો કરતા, પણ એને છેલ્લા આંખોની પ્રોબ્લેમ છે એટલે ઘણા સમયથી બંધ કરી દીધો. બસ દોસ્તો, વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. તો માં, આ રાશન અમે તમને આપ્યું, કેવું લાગ્યું? બહુ સારું છે રામ, ભગવાન તમારું સારું કરે. બહુ જ સારું છે. તમારે હવે નતું એટલે 1 મહિનો કોઈ ચિંતા નહીં, બરોબર? ચિંતા નહીં. હા, જે આપે એને હું આશીર્વાદ આપશો? ભગવાન એને જાજુ દે, એના બાળ બસાને સુખી રાખે. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહ્યો. આવા વૃદ્ધ અને નિરાધાર લોકો હોય એને આપણે સપોર્ટ કરતા રહીએ. જે તમારા સાથ અને સહકારથી આપણે આ કાર્ય કરતા હોઈએ, 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો તો અમે આવા પરિવારનું વધારે અને વધારે ધ્યાન રાખશું. આવા એકદમ સામાન્ય ઝૂંપડાની અંદર રહેતા હોય, કોઈ પરિવારમાં આગળ પાછળ હોય નહીં, આજુબાજુનો સહકારથી એના જીવનનો ગુજારો અકારતા હોય, તો આપણે એવા લોકોને કાયમ સપોર્ટ કરતા હોઈએ. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો.